આપણી મગફળીમાં જ્યાં સુધી દાણાની સાઇઝ અને તેનો વજન સારો ના હોય ત્યાં સુધી તે નકામું છે. આપણે યોગ્ય પ્રમાણમાં આપણે પ્રાઇઝ ન લઈ શકીએ કે જે આપણે અનુકૂળ થઈ શકે. તો એમાં અમુક ટિપ્સ છે કે જેનાથી આપણે તે કરી શકીએ છીએ. જેવી કે અમુક જે બિયારણની જાત છે, જેમ કે 37 નંબર અને 22 નંબર, તેની સાઇઝ અને તેનો વજન સારો હોય છે. બીજી વાત કરીએ તો કે ખેતરમાં સંતુલિત ખાતર, ખાસ કરીને આપણે ફોસ્ફરસ અને કેલ્શિયમ, તે દાણાની સાઇઝ વધારવા માટે અને તેનું વજન વધારવા માટે ખૂબ જ આવશ્યક હોય છે. અને જ્યારે મગફળી છે તે 35થી 40 દિવસની થાય છે ત્યારે આપણે 200 કિલો જીપ્સમ પ્રતિ એકડમાં નાખીને પણ આપણે છે તો કે મગફળીના દાણાની સાઇઝ અને તેનો વજન છે તે આપણે વધારી શકીએ છીએ. અને ખાસ વાત કે જ્યારે ફૂલનો સ્ટેજ હોય છે મગફળીમાં, ત્યારે આપણે પૂરતું પ્રમાણમાં પાણી પહોંચાડીએ તો આ બાબતે આપણે સારું એવું રિઝલ્ટ જોવા મળે છે અને આપણે સારી રીતે એવું પ્રાઇસ પણ આપણે લઈ શકીએ.